તો આ સાથે તસવીરો અમિત શાહ પહોંચી ચૂક્યા છે પોતાના મત વિસ્તાર નારણપુરા ખાતે, જ્યાં તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। નારણપુરા ખાતે તેઓ લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા મતદાન મથક તરફ આગળ વધી રહ્યા છે અને તેઓ થોડીક જ ક્ષણોની અંદર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। અમિત શાહ જેઓ દરેક ચૂંટણીમાં ખાસ આવે છે અમદાવાદ અને ત્યારબાદ તેઓ નારણપુરા વિસ્તાર ખાતે પહોંચે છે। તે લોકસભા હોય, સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે પછી વિધાનસભા, તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ અચૂક કરે છે। ત્યારે આજે પણ તેઓ નારણપુરા વિસ્તાર ખાતે પહોંચ્યા છે, જ્યાં કાર્યકર્તાઓ દ્વારા તેઓનું અભિવાદન ઝીલવામાં આવી રહ્યું છે। બીજી તરફ લોકો પણ તેમના આગમનને લઈને આતુર જોવા મળ્યા હતા। વહેલી સવારથી જ જે તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટેનું જે મતદાન મથક છે તેની બહાર ખૂબ જ મોટી સંખ્યામાં લોકો તેઓ ખાસ ત્યાં નારણપુરા વિસ્તારમાં આવેલું કામેશ્વર મહાદેવનું જે મંદિર છે ત્યાં પહોંચતા હોય છે, તેઓ દર્શન કરતા હોય છે અને ત્યારબાદ તેઓ વોટ આપે છે। ત્યારે હાલ તેઓ મતદાન કેન્દ્ર સુધી પહોંચી ચૂક્યા છે અને હાલ તેમની સાથે જોઈ શકાય છે કે ત્યાંના રહીશો તેઓ પણ વોટ આપવા માટે પહોંચ્યા છે અને તે સમયે જ કેન્દ્રીય ગૃહમંત્રીનું આગમન। એ વિસ્તારમાં જ્યારે પણ કેન્દ્રીય ગૃહમંત્રી વોટ આપવા માટે પહોંચતા હોય છે, લોકો વહેલી સવારથી જ આવીને તેમની મુલાકાત માટે ત્યાં પહોંચતા હોય છે અને હાલ તેઓ નારણપુરા ખાતે પહોંચી ચૂક્યા છે। હવે થોડીક જ ક્ષણોની અંદર તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। એક તરફ જ્યાં પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં વ્યસ્ત હતા અમિત શાહ અને ખાસ તેઓ આજે પોતાના કિંમતી વોટ આપવા માટે અમદાવાદ ખાતે પહોંચ્યા। પૂર્વ મેયર ગૌતમ શાહ પણ તેમની સાથે દેખાઈ રહ્યા છે, અન્ય કાર્યકર્તાઓ પણ તેમની આસપાસ અને સાથે જ નારણપુરા વિસ્તારના રહીશો જે પણ તેમને મળવા માટે, તેમની સાથે મુલાકાત કરવા માટે ત્યાં પહોંચ્યા હતા। તેમનું અભિવાદન ઝીલતા ઝીલતા અમિત શાહ મતદાન કેન્દ્ર તરફ આગળ વધી રહ્યા છે અને હવે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। લોકો ઘરની બહાર નીકળે, વોટ આપે, પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટેની અપીલની સાથે સાથે હાલ ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી ચૂક્યા છે અને હવે તેઓ પોતાનો વોટ આપશે। લગભગ 11 વાગ્યાનો સમય ગણવામાં આવી રહ્યો હતો કે તેની આસપાસ અમિત શાહ પહોંચશે અને તેઓ વોટ આપશે। તે પહેલા જ તેઓનું આગમન થઈ ચૂક્યું છે અને તેઓ વોટ આપી અને લોકોને વધુને વધુ મત આપવા માટે અપીલ કરે તેવી સંભાવનાઓને જોતા બહાર પણ એક ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। મોટાભાગે ત્યાંથી લોકોને અમિત શાહ દર વખતે ચૂંટણી વખતે ખાસ અપીલ કરતા હોય છે પોતાના પરિવાર સાથે। આપ જોઈ શકો છો જય શાહ પણ મતદાન મથક પહોંચી ચૂક્યા છે। સહપરિવાર કેન્દ્રીય ગૃહમંત્રી મતદાન મથક ખાતે પહોંચ્યા છે અને સહપરિવાર તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। હાલ જય શાહ દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। વહેલી સવારથી જ ખાસ ચાંપતો બંદોબસ્ત પણ કરી દેવામાં આવ્યો હતો। ડોગ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા ખાસ તપાસ કરવામાં આવી હતી અને લગભગ 11 વાગ્યાની આસપાસ કેન્દ્રીય ગૃહમંત્રી અહીં પ્રવેશશે અને મતાધિકારનો ઉપયોગ કરશે તેવી સંભાવનાઓની વચ્ચે અમિત શાહ સહપરિવાર મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે। આ પહેલા મુખ્યમંત્રી દ્વારા પણ પોતાના પરિવાર સાથે પહોંચી મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો। જય શાહ તેમના પત્ની અને તેમણે વોટ આપ્યો છે અને હવે અમિત શાહ જે છે તેઓ વોટ આપવા માટે આગળ વધી રહ્યા છે। તેમના પત્ની પણ તેમની સાથે જ છે। આ અંગે વધુ વાત કરવા માટે પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા પણ અમારી સાથે લાઈવ જોડાયેલા છે। કિંજલ, લગભગ 11 વાગ્યાનો સમય નક્કી ગણવામાં આવી રહ્યો હતો, તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી, તે પહેલા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે પોતાના પરિવાર સાથે ત્યાં વોટ આપવા પહોંચી ચૂક્યા છે।
જી બિલકુલ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પરિવાર સાથે મતદાન માટે અહીંયા પહોંચ્યા છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ જ નારણપુરાનું જે સબ ઝોનલ ઓફિસ છે ત્યાં જે ઘણા સમયથી અમિત શાહનું મતદાન મથક છે। દર વખતે તે અહીંયા જ મતદાન છે તમામ ચૂંટણીઓની અંદર કરતા હોય છે, એ ચાહે વિધાનસભાની હોય કે ચાહે લોકસભાની હોય કે પછી કહી શકાય કોર્પોરેશનની ચૂંટણી હોય। કોર્પોરેશનની ચૂંટણીઓ દરમિયાન હંમેશા એક પ્રકારની એક અમિત શાહ દ્વારા તૈયારીઓ બતાવવામાં આવી હોય છે। દર વખતે જ્યારે પણ ચૂંટણી હોય છે ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અહીંયા આવતા હોય છે। આપ જોઈ શકો છો કે ભાજપનું જે પ્રદેશનું નેતૃત્વ છે એ ચાહે પ્રદેશ પ્રમુખ હોય, શહેર પ્રમુખ હોય કે જિલ્લા સંગઠનના કે શહેરના હોદ્દેદારો હોય તે અહીંયા આવ્યા છે। આ વખતનો માહોલ એટલે પણ મહત્વનો છે કેમ કે એક તરફ વાત કરવામાં આવે તો બંગાળની અંદર ભાજપ ઝંઝાવતી પ્રચાર છે તે કરી રહ્યા છે અને બંગાળના પ્રચારની વચ્ચે જે રીતે અહીંયા ખુદ અમિત શાહ અહીંયા પહોંચ્યા છે, સીધા દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો। ગુજરાતની જ વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી એ હંમેશા ભાજપ માટે મહત્વપૂર્ણ રહી છે કેમ કે સત્તાનું સેમીફાઇનલ છે તે માનવામાં આવે છે અને આ જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો એ વિધાનસભાની ચૂંટણી અને ત્યારબાદ લોકસભાની ચૂંટણીના પરિણામો છે તે નક્કી કરતા હોય છે। અમિત શાહે પોતાનું મતદાન છે તે કરી દીધું છે અને થોડી જ વારની અંદર અમિત શાહ છે તે બહાર આવશે અને જે કામેશ્વર મંદિર છે, કામેશ્વર મંદિર પાસેથી જે કહી શકાય કે તે દર્શન કરશે અને દર્શન કર્યા બાદ તે સીધા અહીંયા છે તે આવવાના છે। આપ સીધા દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો કે અમિત શાહે પોતાનું મતદાન કરી ચૂક્યા છે અને મતદાન બાદ હવે તેઓ પાછા આવી રહ્યા છે। તેમનો જે નિર્ધારિત સમય હતો એ 11 વાગ્યાનો હતો, પરંતુ તેમના સમયથી પણ તે અડધો કલાક વહેલા અહીંયા આવ્યા છે અને સીધા જે દ્રશ્યો અહીંયા આપ જોઈ શકો છો કે મતદાન કર્યું છે। આ જે બૂથ છે આ જ એક જગ્યા છે જાણા કે જ્યાંથી જે શરૂઆત હતી એ અમિત શાહના કરિયરની થઈ હતી। નારણપુરા વિધાનસભાની આપણે વાત કરીએ કે ઘાટલોડે વિધાનસભાની વાત કરીએ, અમિત શાહનું જો પહેલું જે કહી શકાય કે જે પ્રથમ જે ઘર હતું તે પણ નારણપુરા હતું। એક કાર્યકર્તા તરીકે તેમના જીવનની શરૂઆત નારણપુરાથી થઈ હતી અને એ જ કારણ છે કે આ જે વોર્ડ છે તેમાંથી તેમણે ક્યારે પોતાનું જે મતદાન મથક છે, મતદાન કેન્દ્ર છે તેને ક્યારેય પણ બદલ્યું નથી। અમિત શાહ પોતાનું મતદાન છે તે કરી ચૂક્યા છે અને આપ જે આ દ્રશ્યો છે તે જોઈ શકો છો કે અમિત શાહ તેમના જે પત્ની છે તેમની સાથે અહીંયા આવી રહ્યા છે અને હવે જે તમામ કેમ કે કેટલાક જે ભાજપના કાર્યકર્તાઓ છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે અને તેમની સાથે તેમનું પણ જે અભિવાદન છે અભિવાદન ઝીલી રહ્યા છે। અમિત શાહે તેમના જે પત્ની છે તેમને પણ આહ્વાન કર્યું અને જે પરિવાર છે, પરિવારના તમામ જે સભ્યો છે તે અહીંયા આવ્યા છે। જોઈ શકો છો કે કઈ રીતે તેમના પરિવારના સભ્યો છે, પરિવાર અમિત શાહ, તેમના પત્ની, તેમનો પુત્ર જય અને તેમના પત્ની કહી શકાય કે પરિવારની સાથે અમિત શાહ દ્વારા મતદાન છે તે કરવામાં આવ્યું છે અને મતદાન બાદ એક પોતાનો મતાધિકારનો જે ઉપયોગ કર્યો છે તે પણ બતાવી રહ્યા છે અને તેની સાથે જ વિક્ટરીની એક જે નિશાની છે તે પણ અહીંયા બતાવી રહ્યા છે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની વાત કરવામાં આવે તો લગભગ જાહેર કાર્યક્રમો હોય કે પછી પ્રસંગો હોય કે પછી આ પ્રકારના જે કાર્યક્રમો હોય ત્યાં હંમેશા પરિવાર સાથે જોવા મળતા હોય છે અને પોતે જે રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ છે તે તેમણે કર્યો છે અને મતાધિકારના ઉપયોગ બાદ સીધા જે આ દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો કે જે આ કામેશ્વર મંદિર છે, કામેશ્વર મંદિરમાં સતત દર વખતે તેઓ પૂજા છે તે કરતા હોય છે અને આ જ કામેશ્વર મંદિરની અંદર ફરી એક વખત તેઓ પૂજા માટે જઈ રહ્યા છે। આ દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો કામેશ્વર મંદિરમાં અત્યાર સુધી જ્યારે પણ નારણપુરામાં કેન્દ્રીય ગૃહપ્રધાન આવતા હોય છે ત્યારે તે અહીંયા પૂજા અર્ચના કરતા હોય છે। લોકસભાની ચૂંટણી દરમિયાન પણ જ્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન